જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું આરબી સોનગરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિની ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આગળના ટોપિકની અંદર આપણે ભાવ વધારોના કારણો ઉપર ચર્ચા કરી. હવે આપણે આજે ચર્ચા કરવાના છીએ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. તો સૌથી પહેલાં ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? ભાવ વધે તો શું પરિસ્થિતિ ઊભી થાય અથવા તો લોકોના જીવન ધોરણ સાથે શું ફરક પડે છે, એના ઉપર આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ. તો ભાવ નિયંત્રણ જે છે એને કારણે મિત્રો લોકોના જીવન ધોરણ ઉપર ઘણો ફરક પડે છે. અર્થતંત્રની અંદર જે છે એ ભાવ નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે. આપણે બે મુદ્દાઓની આગળ ચર્ચા કરી હતી કે ભાઈ સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, પરંતુ ફુગાવારૂપી અથવા તો એક ધારા ઊંચા દરે થતો ભાવ વધારો જે છે એ આર્થિક સમસ્યારૂપ બને છે. હવે સૌથી પહેલું કારણ, ભાવ વધારાને કારણે શું સમસ્યા સર્જાય? તો કે ભાઈ નફામાં વધારો થાય, આવકમાં વધારો થાય, ખરીદ શક્તિમાં વધારો થાય, માંગમાં વધારો થાય અને પરિણામે સતત આ ભાવ વધારાનું વિષચક્ર ચાલ્યા કરે અને ગરીબ જે છે એ વધારે ગરીબ બને છે, જેને પરિણામે તેમનું જીવન જે છે એ દુષ્કર બને છે. એટલે કે ગરીબોની સ્થિતિ જે છે એ ખૂબ જ ખરાબ બને છે. મિત્રો, ભાવ વધારાને કારણે બીજું મહત્ત્વનું કારણ, ભાવ વધારાને કારણે બચત ઘટે છે, મૂડી સર્જન દરમાં ઘટાડો થાય. કારણ કે આજે દાખલા તરીકે મારે 1000 રૂપિયાનો માસિક ખર્ચ હોય, ભાવ વધારાને લીધે એ માસિક ખર્ચ 1200 રૂપિયા થાય, તો 200 રૂપિયા જે હું દર મહિને બચત કરતો હતો એ બચતમાં ઘટાડો થશે. બચતમાં ઘટાડો થશે એટલે મૂડી સર્જન દરમાં ઘટાડો થાય અને મૂડી સર્જન દરમાં ઘટાડો થાય એટલે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં ઘટાડો થાય એટલે ધંધા રોજગારીમાં ઘટાડો થાય, ધંધા રોજગારીમાં ઘટાડો થાય એટલે લોકોની આવકમાં ઘટાડો થાય, ફરીથી ભાવ વધારો થાય. એટલે આ રીતે જે છે એ એક પ્રકારનું વિષચક્ર સર્જાય છે, જેને કે બચતમાં થયેલો ઘટાડો મૂડી સર્જન દરમાં ઘટાડાનું કારણ બને છે અને મૂડી સર્જન દરમાં ઘટાડાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે આ રીતે જે છે એ ભાવ વધારો કારણભૂત છે. ત્રીજું કારણ છે કે વિદેશી મૂડીરોકાણ ઘટે છે. કારણ કે ભારતની અંદર બનતી ચીજવસ્તુઓના ભાવ વધુ હોવાથી વિદેશી મૂડીરોકાણકારો છે એ ભારતની અંદર આવતા નથી અને એના બદલે ભારતની અંદર વસ્તુના ભાવ વધુ મળવાને લીધે આયાતનું પ્રમાણ વધારે છે, આયાતનું પ્રમાણ વધે છે. વિદેશમાંથી આયાતનું પ્રમાણ વધવાને લીધે વિદેશી ઊંડિયામણ ઘટે છે અને એ રીતે વિદેશી ઊંડિયામણમાં ઘટાડો થતો નવી સમસ્યા સર્જાય છે. ફરીથી સમજો, ભાવ વધારો હોવાને લીધે વિદેશમાંથી ચીજવસ્તુઓની આયાત વધશે. આપણા દેશમાં ઉત્પાદન નથી, બીજા દેશની અંદર ઉત્પાદન થાય છે, આપણા દેશની અંદર ભાવ વધુ છે, તો એ લોકો આપણે ત્યાં વસ્તુ વેચવા માટે આવશે. હવે જ્યારે વેચવા માટે આવશે એટલે આપણું નાણું ત્યાં લઈ જશે, યાની કે આયાતમાં વધારો થયો, વિદેશી નાણું આપણે વધુ ચૂકવવું પડે એટલે વિદેશી ઊંડિયામણ ઘટે. અને આ રીતે ઉત્પાદન ખર્ચની અંદર ચીજવસ્તુઓની અછત સર્જાય છે, દેશની અંદર પ્રજાનું જીવન ધોરણ કથળે છે અને ગરીબ વધારે ગરીબ બને છે. એટલે વસ્તુનો ભાવ વધ્યો, ઉત્પાદન ખર્ચ વધ્યું, ઉત્પાદન ઘટ્યું, જરૂરિયાતો પૂરી ન કરી શકાણી, પરિણામે ગરીબો જે છે એ વધારે ગરીબ બને છે. દેશની ઉત્પાદન ખર્ચ વધવાને લીધે દેશની નિકાસોનું પ્રમાણ પણ ઘટશે. જેમ આયાતોનું પ્રમાણ વધે એમ ઉત્પાદન ખર્ચ વધવાને લીધે નિકાસોનું પ્રમાણ ઘટશે. ભાવ વધારાના પ્રમાણમાં આયાતી વસ્તુ સસ્તી બને, નિકાસ મોંઘી બને. ભાવ વધારાને લીધે આયાતી વસ્તુ કેવી બને? સસ્તી બને, નિકાસી વસ્તુ મોંઘી બને. યાને કે વેપારની જે સમતુલા છે એ ખોરવાશે. વિદેશી ઊંડિયામણ જે છે એની સમતુલા ખોરવાઈ જશે, નિકાસનું પ્રમાણ ઓછું થઈ જશે, કમાણી ઓછી થઈ જશે, વિદેશી નાણું વિદેશમાંથી ઓછું આવશે, જ્યારે પ્રમાણમાં આયાત છે એ સસ્તી પડશે.
એટલે આયાતનું પ્રમાણ વધશે અને એની પાછળ આપણે જે ખર્ચ કરવો પડે છે શેનો, વિદેશી નાણાંનો, તે વધારે કરવો પડશે. યાને કે આ રીતે આયાતો વધશે. મિત્રો, ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગના લોકોનું જીવન ધોરણ જે છે એ પણ કથળે છે. શું કરવા? તો કે જરૂરિયાતો પૂરી કરવા માટે જ્યારે ધંધા રોજગાર ઉપલબ્ધ ના હોય અથવા તો આવકનું પ્રમાણ એટલા પ્રમાણની અંદર ઉપલબ્ધ ના હોય ત્યારે વ્યક્તિ છે એ શું કરશે? પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કરચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, દેવાનું પ્રમાણ વધારશે, દેહ વેપાર વધશે, સંગ્રહખોરી વધશે, નફાખોરી વધશે, કાળા બજાર વધશે, ભ્રષ્ટાચાર, આપઘાત, એવી અનેક અનૈતિક પ્રવૃત્તિઓ જે છે એ સમાજની અંદર વધે છે. કયા કારણને લીધે? ભાવ વધારાને લીધે. યાને કે સમાજનું નૈતિક અધઃપતન થાય છે. કારણ જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી, એટલા પ્રમાણની અંદર લોકોની આવક નથી, જીવન ધોરણ નીચું રહે છે, સતત વંચિતતાની સ્થિતિમાં જીવવું પડે છે, બીજા પાસેથી સતત ને સતત ચીજ વસ્તુઓ જે છે અને સેવાઓ માટે પોતાને નાણાં જે છે એ વધુને વધુ કમાવવા પાછળ સતત સંઘર્ષ કરવો પડે છે. અને આવા સંજોગોની અંદર નૈતિક અધઃપતન એટલે કે ચોરી, લૂંટફાટ, હત્યા, પછી દેહ વ્યાપાર, સટ્ટાખોરી, કાળા બજાર જેવી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધે છે. આ રીતે મિત્રો ફુગાવા રૂપી ભાવ વધારો અર્થતંત્રના વિકાસ માટે બાધારૂપ બને છે. એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. હવે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો આપણે હવે ચર્ચા કરીએ છીએ મિત્રો. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. તો મિત્રો, સૌથી પહેલું આપણે ભાવ વધારાનું કારણ શું જોયું હતું? નાણાંનો પુરવઠો. નાણાંના પુરવઠામાં થયેલો વધારો જે છે એ ભાવવૃદ્ધિનું કારણ બને છે. તો સરકાર દ્વારા એવા નાણાકીય પગલાઓ લેવામાં આવે છે કે જે પગલાઓ દ્વારા બજારની અંદર નાણાંના પુરવઠામાં ઘટાડો થાય. નાણાંના પુરવઠામાં ઘટાડો થશે એટલે લોકોની ખરીદ શક્તિ ઘટશે, ખરીદ શક્તિ ઘટશે એટલે માંગ ઘટશે, અને માંગ ઘટશે એટલે ભાવ વધારો નિયંત્રણમાં આવશે. હવે આવું સરકાર કઈ રીતે કરશે? તો કે સૌથી પહેલું ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની નાણાકીય નીતિ નક્કી કરે છે. એ નાણાકીય નીતિની અંદર એ શું કરશે? તો કે વ્યાજ દર જે છે એ વ્યાજ દરમાં વધારો કરશે. હવે વ્યાજ દરની અંદર વધારો થતાં શું થશે? તો કે બજારની અંદર વ્યાજ એટલે કે ધિરાણે જે લોન લેવાનો વ્યાજ દર છે એ વધવાને લીધે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ કે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકશે, નાણાંનો પુરવઠો ઘટશે. બીજી બાજુ વ્યાજનો દર ઊંચો થવાથી લોકોની બચત વૃત્તિ પણ વધશે. યાને કે લોકો બચત તરફ આકર્ષાશે. યાને કે એ લોકો ડિપોઝિટ અથવા તો બચતો તરફ આકર્ષાય છે અને એ રીતે સટ્ટાખોરી અને સંગ્રહખોરી અટકશે. ત્યાર પછી બેંક દરમાં વધારો. યાને કે જ્યારે કોઈ પણ બેંક છે, વ્યાપારી બેંક, એ વ્યાપારી બેંકને જે વ્યાજ દરે નાણાં પૂરા પાડવામાં આવે છે એ બેંક દરની અંદર સરકાર શું કરશે? તો કે વધારો કરશે. હવે એ વધારો કરવાને લીધે બેંક, વ્યાપારી બેંકની લોન આપવાની ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એની લોન આપવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તેને પરિણામે જે છે એ લોન આપવાની ક્ષમતામાં ઘટાડો થવાને લીધે એ જે છે એ શું થશે? તો કે બજારની અંદર નાણું ઓછા પ્રમાણની અંદર આવશે અને બજારની અંદર જે છે એ નાણું ઓછા પ્રમાણની અંદર આવવાને લીધે શું થશે? તો કે મૂડી સર્જન દરમાં ઘટાડો થશે અને એ રીતે જે છે એ બજારની અંદર જે છે એ ચીજ વસ્તુઓની માંગ વધશે નહીં. બીજું કે બેંક વ્યાજ દર વધવાને લીધે જે બચત રૂપે નાણાં આવ્યા તે મૂડીરોકાણમાં વધારો કરશે, નવા રોજગાર ધંધા વધશે અને લોકોને કામ મળશે.
અને ઉત્પાદનમાં પણ વધારો થશે. એટલે રોજગારી વધી, ધંધો વધ્યો, ઉત્પાદન વધ્યું અને એ રીતે માંગને પૂરી પાડવા માટે પુરવઠાનું ઉત્પાદન પણ થશે અને એ રીતે પણ ભાવ વધારો અટકી જશે. ત્યાર પછી બેન્કોની રોકડ અનામતના પ્રમાણની અંદર વધારો. સરકાર શું કરશે? તો કે સરકાર એટલે કે બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શાખ નિયંત્રણ દ્વારા બેન્કોએ જે અનામત મૂડી રિઝર્વ બેંકની અંદર રાખવાની હોય છે એનું પ્રમાણ શું થશે? વધારી દેશે. હવે એ પ્રમાણ વધારવાને લીધે બેન્કો જે છે એની પાસે રહેલ નાણાંનો પુરવઠો ઓછો થશે, એને લીધે ધિરાણ ઘટશે. ત્યાર પછી ખુલ્લા બજારની અંદર સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને સરકાર જે છે એ બોન્ડ બહાર પાડે અથવા તો અન્ય કેટલાક સ્વરૂપો જે છે કે જેમના દ્વારા સરકાર જે છે એ બજારની અંદરથી લોકો પાસે રહેલ નાણાંનો પુરવઠો એટલે કે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો છે એને સરકાર પાછો ખેંચી લેશે, જેને પરિણામે નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટશે, વપરાશી ખર્ચ ઘટતા ભાવ વધારો નિયંત્રણમાં આવશે. તો આ રીતે નાણાંનો પુરવઠો સરકાર ઘટાડી શકે છે. કયા કયા પગલાઓ? એક, વ્યાજ દરમાં વધારો કરીને. બીજું, વ્યાપારી બેન્કોની નાણાકીય ક્ષમતા ઘટાડીને. ત્રીજું, ડિપોઝિટ ઉપરના વ્યાજ વધારીને લોકો પાસેથી નાણાં લઈ લેવા. અને ખુલ્લા બજારની અંદર જામીનગીરીઓનું વેચાણ કરી અને બજારમાંથી નાણાંનો પુરવઠો ઘટાડીને. ત્યાર પછી બીજું પગલું છે મિત્રો રાજકોષીય પગલાઓ. તો સૌથી પહેલાં રાજકોષીય નીતિ એટલે શું એની વ્યાખ્યા જોઈએ. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ. સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક નીતિ અને જાહેર ઋણ અંગેની નીતિ. ફરીથી સમજો, રાજકોષીય નીતિ એટલે આવક અને ખર્ચ અંગેની નીતિ, આવક અને ખર્ચ અંગેની નીતિ, કરવેરા અંગેની નીતિ અને જાહેર ઋણ અંગેની નીતિ. હવે ત્રણને વ્યવસ્થિત સમજીએ કે સરકાર ક્યાંથી આવક મેળવશે અને ક્યાં ખર્ચ કરશે, એ આવક અને ખર્ચની નીતિ થઈ. પછી કરવેરા અંગેની નીતિ. કરવેરા અંગેની નીતિ એટલે કે સરકાર ઇન્કમ ટેક્સ કે અન્ય પ્રકારના જીએસટી કે અન્ય કોઈ પણ ટેક્સનો જે નિયંત્રિત કરે છે, પોતે પૈસા મેળવે છે, એ જે નીતિ છે એને કરવેરા અંગેની નીતિ કહેવાય. જાહેર ઋણ. જાહેર ઋણ એટલે બજારમાંથી સરકાર લોકો પાસેથી નાણાં એ ઉછીના લે છે, એને જાહેર ઋણ અંગેની નીતિ કહેવાય. તો આ ત્રણ પગલાઓ દ્વારા પણ સરકાર જે છે એ નાણાંના પુરવઠાનો ઘટાડો કરીને, સરકાર જે છે એ મૂડીરોકાણમાં વધારો કરીને, નવા ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, બજારની અંદર ચીજવસ્તુનો પુરવઠો વધારીને, માંગના પ્રમાણની અંદર પુરવઠો ઉપલબ્ધ કરીને ભાવ વધારાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરે છે. તો સૌથી પહેલાં કુલ ખર્ચમાં ઘટાડો કરી અને નાણાંનો પુરવઠો ઘટાડશે. યોજનાઓ પાછળ થતો ખર્ચ જે છે એ તાત્કાલિક ફાયદાકારક ના જણાય તો તેવી યોજનાઓને મુલતવી રાખે અમુક સમય માટે. સરકાર જે કંઈ પણ ખર્ચાઓ કરે છે એ ખર્ચની અંદર અમુક ખર્ચાઓ ઘટાડી દે, એટલે કે બિનજરૂરી ખર્ચ ઘટશે. બિનજરૂરી ખર્ચ ઘટતા બજારની અંદર જે છે એ શું થશે? નાણાંનો પુરવઠો ઘટશે. બીજું, કરવેરા. તો કે આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો એની અંદર વધારો કરશે. નિકાસોના નિયંત્રણ ઉપર નિકાસો ઉપર નિયંત્રણ લાવશે અને આયાતોનું પ્રમાણ વધારી અને લોકોના જરૂરિયાતનો પુરવઠો ઉપલબ્ધ બનાવવા માટેનો પ્રયાસ કરશે, જેને પરિણામે ચીજવસ્તુઓનો પુરવઠો ઉપલબ્ધ બનતા પણ માંગ જે છે એના પ્રમાણની અંદર પુરવઠો ઉપલબ્ધ બનતા ભાવ વધારો નિયંત્રણમાં આવશે. ત્યાંથી જાહેર ઋણ અંગેની નીતિ એટલે કે બજારની અંદર સરકાર જે છે એ ફરજિયાત બચત જેવી યોજનાઓ બહાર પાડીને પ્રજાના હાથમાંથી પૈસા લઈ લોકોના કુલ ખર્ચ કરવાની ક્ષમતા જે છે એ મર્યાદિત કરે છે, જેને લીધે કરજોનું પ્રમાણ ઘટે, ઉપરાંત લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટે, ઉપરાંત સરકાર જે છે એ સબસિડી અને સહાયોનું પ્રમાણ ઘટાડી પ્રત્યક્ષ કરવેરાઓનું પ્રમાણ વધારી અને પોતાની જે છે એ ચીજવસ્તુઓ પર થતી આવકનું પ્રમાણ વધારશે.
શ્રીમંતો અને મોજ શોખની ચીજવસ્તુઓ પર વધારે કરવેરા નાખશે, જ્યારે વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને વધારે પ્રોત્સાહક પગલાઓ પૂરા પાડશે, જેને પરિણામે લોકોની જરૂરિયાતો સરળતાથી ઉપલબ્ધ બનશે. તો આવા પ્રકારના રાજકોષીય પગલાઓ ભરી અને સરકાર જે છે એ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી છે એ મૂડીરોકાણ ઉપર અંકુશ. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાનો એક ઉપાય કઈ રીતે? તો કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. લાયસન્સ કે પરવાના પદ્ધતિ અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો કે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે કે જે ઉત્પાદનો દ્વારા લોકોની વપરાશી ચીજવસ્તુઓનું વધારે ઉત્પાદન થાય અને સટ્ટાકીય મૂડીરોકાણ ઘટે. કેવું? સટ્ટાકીય મૂડીરોકાણ, કારણ કે સટ્ટા દ્વારા ભાવ વધારો શક્ય બને છે, એટલે સટ્ટાકીય મૂડીરોકાણ ઉપર અંકુશ આવશે. સાથે સાથે તો કે મોજ શોખની ચીજવસ્તુઓ જે છે એના ઉત્પાદનને પ્રોત્સાહન નહીં મળે. કઈ ચીજવસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે? તો કે વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. બચત વૃદ્ધિ અને મૂડી સર્જન દ્વારા એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે કે જેની દ્વારા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે. તો આ રીતે મૂડીરોકાણ ઉપર અંકુશ લાવીને સરકાર જે છે એ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી જે છે એ છે ભાવ નિયમન અને માપબંધી. મિત્રો, જાહેર વિતરણ પ્રણાલી સરકાર દ્વારા 1977થી દેશની અંદર ખાસ કરીને કે જે જરૂરિયાતમંદ લોકો છે, નિમ્ન આવક ધરાવતા લોકો, જેને અંત્યોદય કુટુંબો કહે છે, અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કે જેને આપણે BPL કહીએ છીએ, બિલો પોવર્ટી લાઇન, આવા લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે, ઓછી આવક ધરાવતા લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા લોકોને સસ્તા ભાવે ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે, જેમાં અનાજ, કઠોળ, વોશિંગ પાવડર, સાબુ, તેલ, ખાંડ, આ બધી ચીજવસ્તુઓ જે છે એ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવશે, જેને લીધે બજારની અંદર આ ચીજવસ્તુની માંગ રહેશે નહીં અને ગરીબોની જરૂરિયાતો સરળતાથી પૂરી થશે. તો એ જે જરૂરિયાતો પૂરી થશે અને બજારની અંદર માંગ ઘટશે એટલે આપોઆપ ભાવો નિયંત્રણમાં આવશે. મિત્રો, આવી 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા સરકાર સબસિડીનું વહન કરી અને ગરીબ વર્ગની જરૂરિયાતોને પૂરી કરીને એમને સસ્તા ભાવે ચીજવસ્તુઓ પૂરી પાડે છે. એનાથી તેમને વપરાશી ચીજવસ્તુઓ ખરીદવા પાછળ કરવો પડતો ખર્ચનું પ્રમાણ પણ ઘટશે, તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવશે અને સાથે સાથે ગરીબ કુટુંબો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ બનશે. પણ અહીંયા સૌથી અગત્યની વસ્તુ છે સબસિડી. હવે સરકાર દ્વારા, સમજો કોને કહેવાય સબસિડી? તો કે સરકાર દ્વારા વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોના વસ્તુના ભાવ વચ્ચેનો જે તફાવત ચૂકવવામાં આવે છે તે તફાવતને સબસિડી કહે છે. વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનો વચ્ચેનો ભાવ સરકાર ચૂકવે છે એને શું કહે છે? સબસિડી. દાખલા તરીકે ખાંડની કિંમત બજારમાં 40 રૂપિયા છે, સરકાર 20 રૂપિયે સસ્તા ભાવની દુકાનેથી આપે છે, તો જે 20 રૂપિયાનો વધારાનો જે ખર્ચ છે એ સરકાર ઉઠાવે છે. વ્યાજબી ભાવની દુકાનોમાં જે સસ્તા ભાવે ખાંડ મળે છે એમનો 20 રૂપિયાનો વધારાનો ખર્ચ સબસિડી સરકાર ઉઠાવે છે. આને સબસિડી કહે છે. આ 20 રૂપિયા એટલે શું? સબસિડી. સમજાઈ ગયું? એ રીતે. પરંતુ મિત્રો, આ જે તંત્ર આખું ગોઠવાયેલું છે સસ્તા ભાવની દુકાનોનું, એ તંત્રની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે ભ્રષ્ટાચાર વિહીન પારદર્શક વહીવટ ધરાવતી પ્રમાણિક સરકાર કેટલા પ્રમાણની અંદર લોકો સુધી આ ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાથી
અને સસ્તા ભાવે ગુણવત્તાસભર રીતે ઉપલબ્ધ કરાવે છે, એના ઉપર આ પગલાંની સફળતાનો આધાર રહેલો છે. એટલે આ થઈ ભાવ નિયમન અને માપબંધી, જેને આપણે PDS સિસ્ટમ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આવે છે ભાવ નિર્ધારણ તંત્ર. મિત્રો, ભાવ નિર્ધારણ તંત્ર માટે સરકાર પાસે 2 કાયદાઓ રહેલા છે. એક આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો, આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો, અને આ ધારો જે છે એ 1955ની અંદર પસાર કરવામાં આવ્યો. ક્યાં? 1955માં. અને બીજો જે કાયદો છે એ છે પાસા, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલિસ્ટ એક્ટિવિટીઝ એક્ટ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલિસ્ટ એક્ટિવિટીઝ એક્ટ, યાને પાસા તરીકે ઓળખાતો કાયદો. હવે ભાવ નિર્ધારણ તંત્રની અંદર તમે જોશો તો સૌથી પહેલાં ભાવને નિયંત્રિત કરવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે, આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો 1955. જ્યારે સરકારને એવું લાગે કે લોકોની વપરાશી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ એ અનિયંત્રિત દરે વધી રહ્યા છે અને એને કારણે સામાન્ય અને ગરીબ લોકોનું જીવન દુષ્કર બની રહ્યું છે, તો એને ભાવ સપાટી સ્થિર રાખવા માટે જે ચીજવસ્તુઓ છે કે જે ગરીબ અને સામાન્ય વર્ગની વપરાશની ચીજવસ્તુઓ છે એના ભાવને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી સરકારે ખાંડ, ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, લોખંડ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન આવી જે ચીજવસ્તુઓ છે કે જે સામાન્ય લોકોની વપરાશી ચીજવસ્તુઓ છે તેમને નિયંત્રણમાં રાખીને, તેમના ભાવોને નિયંત્રણમાં રાખીને આ કાયદાનો ઉપયોગ કરેલો છે. આ કાયદાના ઉપયોગ દ્વારા આ બધી ચીજવસ્તુઓના ભાવો નિયંત્રિતમાં રહે છે અને જેને પરિણામે લોકોને સસ્તી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને છે. તો આ થયો કાયદાનો ઉપયોગ. કયો? આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો 1955. બીજો કાયદો છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલિસ્ટ એક્ટિવિટીઝ એક્ટ. સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર જેવી અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે આ પાસાના કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ વધુ પ્રમાણમાં નફાખોરી કરીને કે અન્ય કોઈ પણ પ્રકારે બજારની અંદર પ્રવર્તમાન ચાલતા ભાવો કરતાં વધુ ભાવો વસૂલ કરવાનો પ્રયાસ કરે, કાળા બજાર કરે કે કૃત્રિમ તંગી ઊભી કરવા માટે સંગ્રહખોરી કરે, ત્યારે સરકાર આ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલિસ્ટ એક્ટિવિટીઝ એક્ટ દ્વારા એ વ્યક્તિને ધરપકડ કરીને જેલમાં પૂરવા સુધીની સજા કરી અને ભાવોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. તો ભાવ નિર્ધારણ તંત્રની અંદર મિત્રો 2 કાયદા, આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો 1955 અને બીજું પાસા. તો આ 2 કાયદા દ્વારા જે છે એ સરકાર છે એ ભાવોને નિયંત્રણમાં રાખે છે. તો આજે આપણે ચર્ચા કરી મિત્રો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયોની. હવે પછી નેક્સ્ટ ટોપિક જે છે એ ગ્રાહક જાગૃતિ, એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ચર્ચા કરશું. જય સ્વામિનારાયણ.